જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર એવી ક્વિનોઆ ખીચડી બનાવીશું. આ ક્વિનોઆ ખીચડી હેલ્ધીની સાથે સાથે એકદમ ટેસ્ટી છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ક્વિનોઆ ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં અડધો કપ ક્વિનોઆ લઈ લઈશું. હવે આ ક્વિનોઆને ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈને સાફ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ ક્વિનોઆ થોડા બાજરી જેવા દેખાય છે, પણ ક્વિનોઆની સાઇઝ થોડી નાની અને કલરમાં થોડા સફેદ જેવા હોય છે. ક્વિનોઆ એકદમ હેલ્ધી હોય છે. તેનો ઉપયોગ તમે ચોખાની જગ્યાએ કોઈ પણ રેસીપીમાં કરી શકો છો. આ ક્વિનોઆમાં બધા જ એસેન્શિયલ એમાઇનો એસિડ્સ, પ્રોટીન, ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ અને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે અને સાથે સાથે તે ગ્લુટન ફ્રી પણ છે. આ ક્વિનોઆ ગટ હેલ્થ, હાર્ટ હેલ્થ, વેઇટ લોસ અને ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદેમંદ છે. તો ચાલો આ એકદમ હેલ્ધી એવા ક્વિનોઆને સરસથી ચોખ્ખા પાણી વડે ધોયા બાદ તેને ગરમ પાણી ઉમેરીને 2 કલાક માટે પલાળી દેશું. પણ જો તમારી પાસે ટાઈમ હોય તો ઠંડા પાણીમાં 4 થી 5 કલાક અથવા તો ઓવરનાઇટ પણ પલાળી શકાય છે. 2 થી 3 કલાક જેવું ક્વિનોઆને પલાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તે સરસથી પલળી ગયા છે. તો તેમાંથી પાણી કાઢી લઈ ક્વિનોઆને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. અને ત્યાર પછી એક બાઉલમાં 1/4 કપ મગની છડી દાળ અને 1/4 કપ મગની ફોતરીવાળી દાળ લઈ લઈશું. અહીંયા તમે ચણાની દાળ અથવા તો તુવેરની દાળ પણ મિક્સ કરી શકો છો. અને આ દાળને પણ સરસથી ધોઈ લીધા પછી તેને પણ ક્વિનોઆ સાથે પ્રેશર કુકરમાં જ ઉમેરી દઈશું. અને ત્યાર પછી તેમાં આપણે પાણી ઉમેરીશું. તો અહીંયા આપણે ટોટલ ક્વિનોઆ અને દાળ આ 1 કપ જેટલી લીધી છે, તો તેમાં 3 કપ પાણી ઉમેરીશું, જેથી આપણી ખીચડી એકદમ રસેદાર અને ઢીલી થાય. પણ જો તમને દાણેદાર ખીચડી ભાવતી હોય તો અહીંયા 3ની જગ્યાએ 2 થી 2.5 કપ જેટલું જ પાણી ઉમેરવું. અને ત્યાર પછી તેમાં થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ ઉપર 3 વિસલ થાય ત્યાં સુધી આપણે ક્વિનોઆને બાફી લેશું. પણ જો તમારે ખીચડી દાણેદાર કરવી હોય તો આ 1 સીટી ઓછી લગાવી, જેથી ક્વિનોઆ સાવ મેશ ના થઈ જાય અને ખીચડી થોડી દાણેદાર રહે. કુકરમાં 3 વિસલ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને હવે પ્રેશર કુકરમાંથી બધા જ હવાનું પ્રેશર પણ નીકળી ગયું છે. તો પ્રેશર કુકર ખોલીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ક્વિનોઆ અને દાળ સરસથી બફાઈ ગયા છે. તો હવે આ બફાયેલ ક્વિનોઆ અને દાળને સાઈડમાં રાખી ખીચડીના વઘાર માટે એક વાસણમાં 1 થી 1.5 ટેબલસ્પૂન તેલ અથવા તો ઘી ગરમ મૂકીશું. તે ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને તેની સાથે જ થોડી રાઈ ઉમેરીને તેને સરસથી ફૂટવા દેશું. રાઈ બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી ઢાંકણ ખોલીને તેમાં ચપટી અથવા તો 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 5 થી 6 મીઠા લીમડાના પાન, નાનો તજનો ટુકડો, નાનો બાદિયાનો ટુકડો, 2 લવિંગ અને 1 સૂકું લાલ મરચું ઉમેરીને તેને અડધી મિનિટ માટે સાંતળી લેશું. અને ત્યાર પછી તેમાં એકદમ બારીક ક્રશ કરેલી ડુંગળી ઉમેરીશું. અહીંયા જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આ ડુંગળીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને પકાવી લેશું. થોડી વાર પછી આ રીતે ડુંગળીનો ગોલ્ડન કલર થવા લાગે એટલે તેમાં ચોપરમાં ચોપ કરેલા આદુ મરચાં લસણ ઉમેરીશું. અહીંયા મેં નાનો આદુનો ટુકડો, 2 તીખા લીલા મરચાં અને 8 થી 10 લસણની કળી લીધેલી હતી. તેને તમે ચોપરમાં અથવા તો ખાંડીને પણ ઉમેરી શકો છો. એ સિવાય બારીક સમારીને પણ ઉમેરી શકાય છે. હવે આ આદુ મરચાં લસણને અડધા મિનિટ માટે સાંતળીશું, જેથી કરીને લસણ અને આદુનો રો ટેસ્ટ હોય તે જતો રહે.
અને ત્યાર પછી તેમાં થોડો હળદર પાવડર અને સાથે બધા જ વેજીટેબલ્સ જેમાં બારીક સમારેલા ગાજર, વટાણા અને ફણસી ઉમેરીશું. અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરી શકો છો, જેમ કે બ્રોકોલી, ફ્લાવર, કેપ્સિકમ જેવા કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરી શકાય છે. અને હવે આ બધા જ વેજીટેબલ્સને સરસથી મિક્સ કરીશું અને તેને થોડી વાર માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું. અહીંયા આપણે આ હેલ્ધી રેસીપી બનાવીએ છીએ એટલે અહીંયા આપણે ઓછા તેલનો ઉપયોગ કર્યો છે, જેના લીધે તેલમાં જ બધા વેજીટેબલ સરસથી સંતળાઈને નહીં પાકે. એટલે તેમાં 1/4 કપથી અડધા કપ જેટલું પાણી ઉમેરી આ બધા જ વેજીટેબલ્સને સરસથી પકાવી લેશું. આ રીતે વેજીટેબલ્સને ખુલ્લા વાસણમાં પકાવવાથી તેના કલર એકદમ મસ્ત રહે છે અને સાથે સાથે તેનો ટેસ્ટ પણ સારો આવે છે. અને આપણા વેજીટેબલ્સ જ્યારે પાકતા હોય ને ત્યારે જ તેમાં થોડું મીઠું પણ ઉમેરી દેવું, જેથી કરીને બધા જ વેજીટેબલ્સ થોડા જલ્દી પાકી જાય. તો હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા બધા જ વેજીસને સરસથી પકાવીશું. અને આપણા આ બધા વેજીસ સરસથી પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડી વાર પછી આપણા બધા વેજીસ સરસથી પાકવા જ આવ્યા છે, તો તે સમયે તેમાં થોડું લીલું લસણ અને બારીક સમારેલા ટામેટાં ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરીશું. અહીંયા લીલા લસણનો ટેસ્ટ ખીચડીમાં ખૂબ જ સારો આવે છે. અત્યારે શિયાળામાં લીલું લસણ મળી રહે છે, પણ જો લીલું લસણ ના હોય તો લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણ થોડું વધારે ઉમેરી શકો છો. અને હવે આ ટમેટાને પણ આપણે થોડી વાર માટે પકાવી લેશું. અહીંયા ટમેટાને પાકતા થોડો ઓછો સમય લાગે છે અને સાથે સાથે જ ટમેટાને જો આપણે વેજીસ સાથે ઉમેર્યા હોત તો વેજીસને પાકતા વધારે સમય લાગત, એટલે આપણે ટમેટાને પાછળથી ઉમેર્યા છે. તો અને હવે અહીંયા જોઈ શકાય છે કે ટમેટાં સરસથી પાકી ગયા છે. તો હવે તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને થોડો લાલ મરચું પાવડર ઉમેરીશું અને સાથે સાથે થોડું પાણી ઉમેરી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય અને પાણી ઉકળવાનું ચાલુ થઈ જાય એટલે તેમાં આપણે જે ક્વિનોઆ અને દાળને સાઈડમાં બાફીને રાખી હતી તેને ઉમેરી દઈશું. અને અહીંયા જો તમારે ખીચડી વધારે ઢીલી કરવી હોય તો આ સમયે થોડું પાણી પણ ઉમેરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. આ બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી ખીચડીને એક વખત ટેસ્ટ કરી લેવી. જો તેમાં કોઈ પણ મસાલા, ખારાશ કંઈ પણ ઓછું લાગતું હોય તો તે ઉમેરીને ત્યાર પછી આપણે ખીચડીને 2 થી 3 મિનિટ માટે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પકાવીશું, જેથી કરીને બધા જ મસાલાનો ફ્લેવર ખીચડીમાં સરસથી બેસી જાય. અને અહીંયા હું આ જ સમયે થોડું લીંબુ પણ ઉમેરી દઉં, જેથી આપણી એકદમ ટેસ્ટી ખીચડી તૈયાર થાય. તો હવે આ લીંબુને સરસ રીતે મિક્સ કરીને ખીચડીને પકાવી લેશું. 3 થી 4 મિનિટ જેવું ખીચડીને પકાવ્યા પછી તેમાં બારીક સમારેલા ફ્રેશ ધાણાભાજી ઉમેરીશું, જેનાથી આપણી ખીચડીનો મસ્ત ફ્લેવર આવે. અને તેને ખીચડીમાં સરસથી મિક્સ કરી લઈશું અને આપણી આ એકદમ હેલ્ધી, હાઈ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર એવી ક્વિનોઆ ખીચડી તૈયાર છે. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ક્વિનોઆ ખીચડીને સર્વિંગ પ્લેટમાં લઈ તેને ડુંગળી, ટમેટાં અને કાકડીના સલાડ સાથે સર્વ કરીશું. આ ખીચડીને તમે દહીં સાથે પણ ખાઈ શકો છો. આ ખીચડી એકદમ ટેસ્ટી છે અને તેમાં ભરપૂર માત્રામાં વેજીટેબલ્સ પણ છે, એટલે વેઇટ લોસ માટે પણ આ ખીચડી ખૂબ જ સારી છે. તો તમે પણ એક વખત આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.